શું કરું? મારા પ્રેમી છે ને મારી હગાઈ કરી હતી ને ત્યાં કર્યો ફોન. એમ કીધું કે હગાઈ છે ને તોડી નાખજે, નકર છે ને નહીં થવાની હોય ને એ થાય છે. બોલો શું કરું? મારો પ્રેમી છે ને ઘરે જઈને મારા બાપુને ન કહે ને તો સારું, નકર મારા બાપુ છે ને મારો વારો કાઢી નાખશે. શું કરું? મારા બાપુને ખબર છે કે નથી ખબર? કયો કા ઘરે તો જાઉં. દીકરા મારા બાપા વાડીએ વહી ગયા છે. મારી દીકરી મારી વહુનો પ્રેમી મારા ફોન કરીને કે હગાઈ તોડ નાખજે. જવા દે મને મારી જે હગાઈ નથી રાખવી તોડ નાખવી. મારા બાપાને પૂછવું હતું પણ મારા બાપા રહ્યા એ વાડીએ વહી ગયા છે. એકલો જવા દે. હું કાંઈ મોરો હોઉં? મારા દીકરા હું સમજે હગાઈ ભલે પૂછી જાય બાપાને કેવું જ છે. મારા બેટાનું આ વેવાયની સમજે તો સારું છે. મારે સોડીના લગ્ન તો નથી કરાવવા, કારણ કે મારી પાસે પૈસા છે નહીં, પણ આ વેવાયની સમજે તો સારું છે. પૈસા છે ને આવતા વરે સોડીના લગ્ન કરવા છે. વાત કરીશ જો સમજી જાય તો સારું છે, નકર તાણ કરે તો ના પાડી દેવી છે કે આવતા વરે લગ્ન કરવા છે, અત્યારે નથી કરવા. અત્યારે હું બહુ ખેંચાઈ ગયો છું અને નીપજમાં કાંઈ આવ્યું નથી હવે. હા હા ટેન્શન વધતું જાય મને તો હવે. એ બાપુ શું થયું? એ કાંઈ નહીં બટા. એ કાંઈ થયું નથી? કોઈ કાંઈ કીધું નથી ને? ના બટા કાંઈ નથી. કાં પણ તું આવું પૂછેશ? એ ના, હું પૂછું છું આ તમે ટેન્શનમાં છો ને એટલે, નકર તો કાંઈ નહીં. ના બટા કાંઈ ખાસું ક્યાં શું છે? ના બાપુ હાસું કહું છું. અને હું શું કહું છું, હું આપ છે ને લોટ ધરાઈ આવી, તમારા હાટું છે ને અસલ મજાનો બાજરાનો રોટલો કરી દો. એ હા મારા બેટાની આ સોડી કોઈ દિન આવું પૂછે નહીં ને આજ કેમ પૂછ્યું? જે હોય ઈ. મારો દીકરો નાગીરીઓ મારો દીકરો ઘેરે બહાર ના નીકળતો, ઘેરનો વાઈટે બેઠો. બોલો શું કરું? નીચે રૂખડને ફોન કરવો જોઈએ. આ મારો દીકરો નહીં આવે હો મૂકવા. આ પેટ્રોલ નાખી દઉં. લે શું છે ગોગા? ખબર નીકળ્યો એટલે કામ હોય બોલને મારું મોડું થાય. પણ ક્યાં જાસ કોડા? હાહરિયામાં. એટલે બાપ ને તારે હરખાય માતાજી ને બસ. હું કંકોડો હરખાય? હા તારી માને અહીંયા જાઉં છું ને અહીંયા મારે નથી. પણ શું કોડા વાત કે તો ખબર પડે. તાર ડોહો મારી બહુ રહી ને કોકને પ્રેમ કરતી હતી અને તારો ડોહો એના પ્રેમીએ મારા ફોન કીધો તે એ કે હગાઈ તોડ નાખ. એવું બધું એ હા તો મને લાગે કર નહીં હાલે તોડવા જાવ હગાઈ. એ વાત તારી છે કે આવી જગ્યાએ થોડું રખાય. રખાય હું જ રખાય જો થોડી નાખ તો ને અહીંયા જવા દે કટકા. કાકુ બાકુ લઈ જાઓ હો. કટકા તારા તારા બાપ કઈ નાખે નહીં. તાર ઉખડ પાઈ જવા. હાલો એ હા પોપટ, કે તારી પાસે થોડાક પૈસા પીડ્યા હોય દે ને તો મારે સોડીના લગ્ન થઈ જાય. નથી તો મારે સોડીના લગ્ન વિશે પણ સમૂહમાં નથી થાય એવું. એ હારું હાલ પોપટ ના જમાઈ આવ્યા છે. એ જમાઈ એ તમારે આવવાનું હતું તો મને ફોન કરી દેવાય ને, તમારે હારું રાંધી રાખે તું. હું હડશેલા ફોન કરે કા આ બેવો વાત કરો એટલે શું શું છે હું ઈ તો કયો મને કઈ. એટલે હવે કરવાનું શું એ કયો. પણ તમે હરકી વાત કરો. આ સવારમાં આવીને મારી સોડી આવી રીતે વાત કરી, હવે તમે આવીને વાત કરો છો. એટલે તમે બે ભાગ્યા નથી ને? બાજ્યા નથી અહીં બેવો તમે. એ હા બોલો તમે. તમારી છોડીને તમે આવા જ સંસ્કાર દીધા છે. પણ શું મારી સોડી વાંધો છે? તમારી છોડી કોઈક બીજાને ગમાડે ને એનો ફોન આવ્યો મારામાં એ કે હગાઈ તોડી નાખજે. એ કે નક્કી ભગાડીને લઈ ગયો જાય ન હોય એટલે મારે શું કરવાનું એ કયો. હવે જમાઈ આટલું બધું થઈ ગયું, તમે મને અત્યારે કેવો છે? અત્યારે જ મારામાં ફોન આવ્યો, તાત્કાલિક આવ્યો હું. એવું છે? તમારી જોડી ક્યાં છે? એ ઘરમાં રહી હું બોલો. બોલાવો બોલાવો એને. એ ફૂરી બટા, એ ફૂરી બટા. તમારી જોડીએ તમને નથી કીધું? મને ક્યાંથી કે સોડી મારી? બીજાને મલકમાં કહે છે ને તમને નથી કીધું? મલકમાં ક્યાંથી કીધું? કોઈને ખબર નથી આવી વાત. અંગૂઠા ફોન આવે છે મારામાં. એ બટા આ બાજુ આય તો. એ બટા આ જમાઈ શું કે છે? કોના મેં ફોન કીધો તો? હે સીમાય નહીં. મારામાં ફોન તો આવ્યો તો. એ બટા તને છે બીજો છોકરો ગમતો હોય તો એમ કે તો અહીંયા પૈણે દેવી તને. તો મારી યારે હગાઈ ન કરાય. આબરૂ વગર ના થાવી અમે તોડી એટલે. આમાં તમારું શું મોટું છે એ કયો ને ગામમાં? આખા ગામમાં જો વાતું ન કરાવું તો મને કીધું. એ જમાઈ રહેવા દીજો, એટલું બધું ન કરો.
મારી સોડી તમને જ દેવાની છે બસ. મારી સોડી સાઈ ન ગમાડતી નો કાઈ દીધું ન હોય તો સેકન્ડ યાદ આલ્યો રીતિ એ જમાય હશે પણ થોડાક તો ટાટા પડો. ટાટા હું પડે હવે પણ હું વ્યવહારે થોડીક વાત કરી લે તમે રાખો અરે વિધિ. વેવાઈ ગયા ખરે તમે આ રીતિ લાય તારે બીજે જવું હે એટલે બટા તને બીજે ગમે છે. મારો હાથ ઉપડી ગયો એ હોય પણ બાપુ, મને બીજે ગમતું હતું પણ આ તમારા લીધેથી મેં હગાઈ કરી હતી. તો પણ તારે મોઢામાંથી પેલા ફાટી જવાય ને. આ મફત નથી આવતું 45,000 ની કરાવી પણ મને તમારી બીક હતી એટલે મેં તમને કાંઈ કીધું નહીં. સમજો આને હાઈ ગુડી દીજે જાવું હોય અહીંયા એ જમાય હવે હારો નીચે જમાય કરીમાં પણ જમાય હશે તો સમજાઈ દો મારી સોડી તમે સમજતા હોય તો. ઈનો સમજે કેતો હે તારા મોઢે એ હશે પણ એ સમજાઈ દેજે આમ લેને એટલે તું મગજ હવે ફેરીમાં મારો વહી ગયો આલી નીકળ્યો એ પણ જમાય તમે આ મારી આબરૂ હમું તો જોવો. મારું મોઢું છે ગામમાં દેખાડું. એ દેખાડવું હોય અમારું શું થશે એ પણ તારી એ તમે સમજો જ ખરા. જો અહીં હું બેહીને તમને વેવાઈને ફોન કરે છે. હવે નથી પડતું એ પણ એ જમાય છે રેવા જો. તો સાનો માનો જવા દે ને જાવ હું તો ધોકો કાઢવો પડશે તું નહીં ને એ મારી સોડીને કઈ ન કહેતો. અલે આઈડિયો તાર ચોરી નહીં લ્યો હતોય નહીં કહી દઉં. અડુઈ નહીં મારી સોડી આવે મેં હાથ ન ઉપાડતો. અને જાણી આવે મારે કાંઈ બોલવું નથી. વેતો થઈ જા નીકળ. ઠોઠા લાવે છે. અલે ઠોઠિયું નથી હું ચાલુ નહીં થાતું એમ જાઓ દે વેતી નો થા. બેસીને કહો ને હવે ઉચાઈ માર બાપા પપ્પાને ફોન ન કરતા આમ દઈ દીધી હા ગમે આ કુડી દે. જાય છે હવે જીનો થા. મારા બેટાનો છે ને આયા ધમકી દઈ ગયો. એ બટા તારે પેલો કેવું તું ને તો મને. પણ બાપુ મેં તમારા લીધેથી ન કીધું. હવે તને છેક બીજે જ પૈણા દેવાનું થાય છે. ઘરમાં જા. હાલો બીક. લાય સોડીનું શું કરું બોલો. મારે છે ગામમાં હલેવું ન રહેવા દીધું. આબરૂ વગર ના કરશે આ સોડી રહી નહીં તો. હવે છે ખારો છોકરો ગોઈ તેને પૈણા દેવાનું થાય છે. ભલે વ્યાજમાં પૈસા લેવા પડે મારે.